નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, આજના વિડીયોમાં ટેટ 1 ભરતી સંબંધિત યુટ્યુબ વિડીયોમાં આવેલી કોમેન્ટો પર આપણે ચર્ચા કરીશું કે મહત્ત્વની કોમેન્ટો અમુક જે આવેલી છે અને ઘણા બધા લોકોને લાગુ પડતી હોય છે, તો એવી કોમેન્ટો પર આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી જે છે એ તમે બનાવી રહેજો. સૌથી પહેલાં એક કોમેન્ટ જે આવેલી છે એની વાત આપણે કરીશું. આઈડીનું નામ છે માય બેબી ગર્લ 2022 કે ગુડ મોર્નિંગ સર, ટેટ 1ના માર્ક્સ 90 છે અને મેરિટ 65.91 છે, તો એએમસી જીએમસી એસએમસીમાં ચાન્સ ખરી? એજ સર 31 છે, એસસી કેટેગરી. તો અહીંયા એએમસી જીએમસી અને એસએમસી બરાબર છે, એ તમામની તમે વાત કરી છે. તો નગરપાલિકાઓની તમે વાત કરી રહ્યા છો કે એમાં ચાન્સ મળશે કે કેમ. અહીં તમે મેરિટ તમે લખેલું છે કે 65.91 મેરિટ છે. તો આ બધી જગ્યાઓ જે હોય છે સિટીની જગ્યાઓ હોય છે અને એસસી કેટેગરી છે તમારી, તો ઓપનની જગ્યાઓ ખાસ કરીને આની અંદર ખુલતી હોય છે. કેટેગરીની જગ્યાઓ જે છે એ ખુલતી નથી હોતી. તો ગઈ ભરતીમાં પણ એવું બનેલું હતું કે એએમસી જીએમસી એસએમસી કે બીજી કોઈ પણ નગરપાલિકા હોય એમાં એસસી કેટેગરીની ક્યાંય જગ્યાઓ નહોતી, સિવાય કે એક જેતપુર, રાજકોટની અંદર જેતપુર જે છે ત્યાં આગળ ખાલી એસસીની 1-2 જગ્યા જોવા મળી હતી. તો એ 65.91 જે તમારું મેરિટ હોય તો તમારે નગરપાલિકામાં ચાન્સ લાગવાના ખૂબ જ ઓછા છે એવું કહી શકાય. વધારે મેરિટ હોય તો તમારો ચાન્સ લાગી શકે, બરાબર. 72+ મેરિટ હોય તો તમને એએમસી જીએમસી એસએમસીમાં મળી શકે છે, એ પણ જો ઓપનની અથવા તો કેટેગરીની જગ્યાઓ આવે તો, બાકી લાગતો નથી. ત્યારબાદની કોમેન્ટ જોઈએ હવે. પ્રવીણ કંટારિયા લખે છે કે પીએચ કેટેગરીની કેટલી જગ્યા આવી શકે છે? તો પીએચ કેટેગરીમાં જે રીતે જાહેરાતમાં ઉલ્લેખ છે એવી રીતે 4% જગ્યાઓ જે છે આવી શકે છે. 4% જાહેરાતનો ઉલ્લેખ છે તો 11,000ના 4% 440 જગ્યાઓ થાય છે. તો 440 જગ્યાઓ જે છે એ ચોક્કસથી ભરતીમાં આવશે, એનાથી ઓછી નહીં આવે. હવે એની અંદર પણ એ બી સી ડી એવી પેટા કેટેગરી જે હોય છે એ પ્રમાણે ઉલ્લેખ થયેલા હોય છે. તો એમાં પણ સી કેટેગરીની કે એ કેટેગરીની કેટલી જગ્યાઓ આવે છે એ પછી હાલમાં આપણને ખબર પડશે. ત્યારબાદ આગળની કોમેન્ટ છે અનિતા રોહિત કરીને લખે છે કે સર, પપ્પાનું એલસી 11th સ્ટાન્ડર્ડનું છે અને 2 મંથ જ સ્કૂલ ગયા છે, એનું તો ચાલે ને રિપ્લાય આપવા વિનંતી છે. તો 2 મંથ સ્કૂલ ગયા હોય કે 1 મંથ ગયા હોય એનાથી કોઈ લેવા દેવા હોતું નથી. એલસી તો 1-2 દિવસ પણ સ્કૂલમાં એન્ટર થાય પછી એનું કાઢવામાં આવે તો એલસી તો હોય જ છે. તો અહીંયા સ્પષ્ટતા એ હું કરી લઉં છું કે તમારું જે ફાધરનું એલસી જે છે એ 1/4/1978 પહેલાંનું હોવું જોઈએ, અને ના હોય તો તમારે વયપત્રકનો ઉતારો કઢાવવો પડશે. બાકી 11મા ધોરણનું હોય કે કોઈ પણ ધોરણનું હોય, કેટલા ટાઈમ સ્કૂલમાં રહેલા છે એની સાથે કોઈ લેવા દેવા છે નહીં. ત્યારબાદ આગળની કોમેન્ટ છે જિજ્ઞાસા વસાવા લખે છે કે સર, ફર્સ્ટ રાઉન્ડ જનરલ આવશે કે બધા જ રાઉન્ડ જનરલ જ હોય? તો તમે જિલ્લા પસંદગીના રાઉન્ડની વાત કરતા હોય એવું લાગી રહ્યું છે. તો ફર્સ્ટ રાઉન્ડ જે છે એ જનરલ જ આવતો હોય છે, બરાબર. ગઈ વખતે જે રીતે થયો તો એક જનરલ રાઉન્ડ આવ્યો હતો. જ્યાં સુધી જનરલની જગ્યાઓ જે છે, ઓપન કેટેગરીની જગ્યાઓ સંપૂર્ણ રીતે નથી ભરાતી ત્યાં સુધી કેટેગરીનો રાઉન્ડ નથી આવતો, બરાબર. એટલે હવે રાઉન્ડમાં એવું હોય છે કે જનરલ રાઉન્ડ પડી ગયો, બરાબર ને. હવે એ સમયે જે જનરલ મેરિટ પ્રમાણે જે ઉમેદવારો આવતા હોય તમામને બોલાવવામાં આવે છે. હવે ઉમેદવારનો નંબર તો આવી ગયો, દાખલા તરીકે 1થી લઈને 1000 ઉમેદવારને બોલાવવામાં આવ્યા, પણ એની અંદર જે ઉમેદવારનો નંબર આવતો હોય એ જનરલ માટે એલિજિબલ ના હોય, તો પછી એનો નંબર તો એનો સળંગ આવી જ જશે, પણ એ પછી કેટેગરીની સીટ લેશે. એટલે એક સાથે જનરલની અને કેટેગરીની સીટો જે છે એક સાથે ભરાતી જાય છે. અને જ્યાં સુધી જનરલની સીટો ના ભરાય ત્યાં સુધી જનરલના જ રાઉન્ડ પાડવામાં આવે છે, અને એ દરમિયાન ફક્ત જનરલની નહીં કેટેગરીની પણ સીટો સાથે સાથે ભરાય છે. અંતે જનરલની જગ્યાઓ પૂરી થતાં જો કેટેગરીમાં સીટો બચે છે તો કેટેગરીનો રાઉન્ડ આપવામાં આવે છે. સમજી ગયા છો તમે, બરાબર છે. જનરલનો જ રાઉન્ડ આપવામાં આવશે. જનરલની સીટો જો પૂર્ણ નહીં થાય, બરાબર છે, તો બીજો કોઈ કેટેગરીનો રાઉન્ડ નહીં આવે, અને સાથે સાથે જેટલી પણ સીટો એમાં ભરાઈ જાય છે, બરાબર છે, અને ઓનલી કેટેગરીની સીટો બચે છે અને ઉમેદવારો નથી, બરાબર, તો પછી રાઉન્ડ આપવામાં આવે છે. આગળનો પ્રશ્ન આપણે જોઈએ છે. રાજેશ ગોંડલિયા લખે છે કે તમારા મતે પીએમએલ ક્યારે આવશે? તો ખાસ કરીને અત્યારે બધાના મોઢે પ્રશ્ન છે કે પીએમએલ ક્યારે આવશે. તો અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી કે પ્રોવિઝનલ મેરિટ જે છે
એક એવી પ્રક્રિયા છે એ ખૂબ જ જટિલ પ્રક્રિયા એટલા માટે છે કે ફરીથી બધું ડોક્યુમેન્ટ ને બધું ચેક થતું હોય છે. પછી હાલમાં જે સ્ટાફ હોય છે, જ્યાં ત્યાં કામ કરતો સ્ટાફ જે છે, એ સ્ટાફ જે છે એમાંથી એ સ્ટાફ મોટાભાગે આપણા શિક્ષકો જ હોય છે, બરાબર. એસ્ટેટ શિક્ષકોને બધા જ જે છે એ ભરતી પ્રક્રિયાનું કામ જે છે એ કરતા હોય છે. એટલે હમણાં જો ચૂંટણીની કામગીરી પૂરી થઈ છે, ત્યારબાદ વસ્તી ગણતરીની કામગીરી પણ છે અને બીજી ઘણી બધી પણ કામગીરી હોય છે. એટલે સ્ટાફ કદાચ ન મળ્યો હોય એ પણ થોડી ડીલે થઈ શકે છે. બીજું એ કે બીજા વર્ષના જે મિત્રો જે છે એમને ફોર્મ ભરવા માટે આપવામાં આવેલું હતું. હવે એ લોકોનું પરિણામ આવશે. એ લોકોનું પરિણામ આવ્યા પછી પોર્ટલ જે છે રીઓપન થશે. પોર્ટલ રીઓપન કરીને એમને જે માર્ક્સ જે છે પીટીસીના એ નાખવામાં આવશે. ત્યારબાદ ફરીથી બધું કાઉન્ટ થશે. તો પ્રોવિઝનલ મેરિટ આવવામાં એ ઘણી બધી જે છે એ વાર લાગવાની છે. એટલે હમણાં જે છે નિશ્ચિંત રહેજો. મે મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે. મે મહિનો તો આખો જવાનો જ છે. તો જૂન મહિનો પણ આની અંદર પણ જશે એવું લાગી રહ્યું છે. ઘણો બધો સમયમાં લાગશે. તમને કોઈ ગમે તે કહેતું હોય, આઈ થિંક જુલાઈના ફર્સ્ટ વીકથી પહેલાં જે છે પ્રોવિઝનલ મેરિટ નહીં આવે એવું લાગી રહ્યું છે. ત્યારબાદનો સવાલ છે, પલક કરીને લખે છે કે એસસી કેટેગરી કેમ આટલી ઓછી જગ્યા આપે છે? એસસી કેટેગરીની કેમ આટલી ઓછી જગ્યા આપે છે? તો સવાલ જે છે એ તમારો આમ તો જોવા જઈએ તો વ્યાજબી છે કે ઘણી બધી ભરતીઓમાં છેલ્લે આપણે જોઈએ તો કેટેગરીના ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક અસંતોષ થતો હોય એવી લાગણીઓ સાથે લોકો રજૂઆતો કરતા હોય છે, આવેદનો આપતા હોય છે અને એ બધું થતું હોય છે. તો એસસી કેટેગરીની આપણે વાત કરીએ તો જે રોસ્ટર હોય છે એ પ્રમાણે જગ્યા આવતી હોય છે. તમે જ્યારે પણ આવી કોઈ રજૂઆત કરશો તો આગળથી જવાબ એવો જ આવશે કે ભાઈ વિદ્યાસહાયક ભરતી જે હોય છે એ ભરતી કરવા માટે જે તે જિલ્લાઓમાં રોસ્ટર પ્રમાણે જગ્યાઓ મંગાવવામાં આવે છે. એ રોસ્ટરો પ્રમાણિત થાય છે. હવે કોઈ પણ એક જિલ્લો હોય, દાખલા તરીકે અમદાવાદ જિલ્લો છે, તો એમાં કામ કરતા શિક્ષકોનું એક મહેકમ નક્કી કરવામાં આવે છે કે ભાઈ 10,000 શિક્ષકોનું મહેકમ છે, બરાબર. તો જે તે જિલ્લામાં 10,000 શિક્ષકોનું મહેકમ છે તો એ જિલ્લામાં કામ કરતા શિક્ષકો જે રહ્યા એમની કેટેગરી પ્રમાણે એ રોસ્ટર જાળવવાનું હોય છે, બરાબર. કે ભાઈ 10,000 શિક્ષકો કામ કરે છે, બરાબર છે, તો એમાંથી 2700 શિક્ષકો ઓબીસી કેટેગરીના હોવા જોઈએ, બરાબર. 60% પ્રમાણે 700 શિક્ષકો જે છે એ છે એસસી કેટેગરીના હોવા જોઈએ. તો આવી રીતે જે છે એ જિલ્લાનું રોસ્ટર નક્કી થતું હોય છે. હવે એ જિલ્લાના રોસ્ટરમાં જે કેટેગરીની જગ્યાઓ ઓછી પડતી હોય તો એ પ્રમાણે એ કેટેગરીની જગ્યાઓ આપવામાં આવે છે. આવું જે છે એ નિયમમાં લખેલું છે. એ પ્રમાણે જે છે જગ્યા આપવામાં આવતી હોય, કેટેગરીની જગ્યાઓ પ્લસ માઇનસ થતી હોય છે. નવી ભરતીમાં ડાયરેક્ટ કેટેગરી પ્રમાણે જગ્યાઓ આપવામાં આવતી નથી. તો આશા રાખું છું કે તમને તમામ સવાલના જવાબ જે છે એ મળી ગયા હશે. તો હજુ પણ કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. અને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. બીજો કોઈ પ્રશ્ન હોય તો પણ જણાવજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. લાઇક શેર કરવાનું ભૂલતા નહીં.